ઓમ સર્વોને ઋષિકેશ રામાણી ગાર્ડન નું યોગા ગ્રુપ છે આપણું અને કોચ છે રાકેશભાઈ રાખોલિયા. બધાનું સ્વાગત છે. આજે આપણે કરીશું વક્રાસનનો અભ્યાસ. વક્રાસન માટે પહેલા બધા પોતાનો જમણો પગ ફોલ્ડ કરશે અને સાથળની નજીક મોકલશે. જમણો પગ ફોલ્ડ કર્યો છે, જમણો હાથ પાછળ મૂકશે અને ડાબા હાથને આ રીતે કાઢશે. બંને ચેસ્ટ અને ઢીંચણ વચ્ચેથી. નજર જ્યાં હાથ પાછળ છે ત્યાં રહેશે. આગળનો હાથ છે ત્યાંથી જે પગ ફોલ્ડ કરેલો છે એ અથવા તો સીધો પગનો ઢીંચણ છે એ પકડો અને હોલ્ડ કરો. નજર પાછળ રાખો. 1 2 હેતાંશી, 3 લોકર પાછળ, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. ફરીથી દંડાસન. એ જ રીતે બીજી તરફ કરીશું. ડાબો પગ ફોલ્ડ કરીએ તો ડાબો હાથ પાછળ રાખીશું. બીજા હાથને ચેસ્ટ અને ઢીંચણની વચ્ચેથી જે પગ ફોલ્ડ કરેલો છે અથવા તો જે પગ સીધો છે એને ઢીંચણને ટચ કરી નજર પાછળની તરફ જ્યાં હાથ છે ત્યાં હોલ્ડ કરીશું અને સાંભળશું ફાયદા. તો પાચન ક્રિયા તમારી મજબૂત કરાશે. પેન ક્રિયા તમારી એક્ટિવ, કાર્યક્ષમતા એની જળવાઈ રહે છે. પેટના લગતા રોગો દૂર થાય છે. ડાયાબિટીસ, શુગર છે તો ખાસ એના માટે છે. હોલ્ડ સાથે કરીએ 30 કાઉન્ટ મિનિમમ. શુગરનો પ્રોબ્લેમ હોય તો 5 થી 10 અભ્યાસ કરું તો વિશેષ ફાયદો થાય છે. જેમાં પેટ ખાલી હોવું જરૂરી છે. જેમાં 4 કલાક બાદ 3 થી 4 કલાક બાદ આસનો કરી શકો છો. લાંબા ઊંડા શ્વાસ સામાન્ય કરતા રહીએ. હોલ્ડ કરીએ હજી થોડી વાર માટે. રિલેક્સ. ફરીથી દંડાસન. અર્ધ મત્સ્યેન્દ્રિયાનાસન. એના માટે પણ પેલા પગને ફોલ્ડ કરો. જમણો પગ ફોલ્ડ કરો. લેફ્ટ પગને ડાબા પગને કુદાવી દો. આ રીતે કુદાવ્યા બાદ જે પગ સીધો છે એને ફોલ્ડ કરો. જે પગ ફોલ્ડ કરીને ઉપર છે એને હાથ પાછળ મૂકીશું અને બીજા હાથથી ચેસ્ટ અને ઘૂંટણ વચ્ચેથી આગળના જે નીચેનો ઢીંચણ છે અથવા તો જે પગ ઊભો છે એનો પંજો પકડી હોલ્ડ કરીશું. રોકાવ. 1 2 ખોટું છે તાંસી, 3 4 બરાબર છે. હવે કર. 5 6 7 8 પગ ઊંચો રાખ. 9 10 11 લોક કર પાછળથી આ રીતે. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. ફરીથી બંને પગ સીધા. પગ ઊંચો રાખવાનો છે. કુદાવો પગને. ડાબા પગને જમણા પગને કુદાવી દો. હવે જમણા પગને ફોલ્ડ કરો. લેફ્ટ પગ ઉપર છે તો એ ડાબી બાજુનો જ પાછળ હાથ રહેશે. બીજો હાથને ફરીથી વચ્ચેથી કાઢો. આ રીતે નીચેના પગનો ઢીંચણ અથવા જે ઊભો પગ છે એનો પંજો જે અનુકૂળ હોય તે. ના અનુકૂળ થાય તો આ રીતે પણ રાખી શકો છો. હાથને ઉપર રાખી ખાલી પેટ ઉપર પ્રેશર આવે તે ઢીંચણને ધક્કો મારો અને લોક થાય તો આ રીતે પણ લોક કરી શકો છો, પણ નજર પાછળ રાખવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. દંડાસન. બંને પગ ખુલ્લા.
લાંબો ઊંડો શ્વાસ ભરો, છોડો, શ્વાસ ભરો અને છોડો. કોઈ પણ આસનનો લાભ શરૂ થાય છે 30 કાઉન્ટથી, એટલે ઓછામાં ઓછું નવા છો તો 10 કાઉન્ટથી શરૂ કરો, વાંધો નહીં, પરંતુ જ્યારે લાભ પ્રાપ્ત કરવો હોય, કોઈ રોગ માટે સ્પેશિયલ કરતા હોય તો શક્ય હોય 30 કાઉન્ટ મિનિમમ રોકાઈ. 30 કાઉન્ટના 2, 5, 10 રોગ પ્રમાણે યોગ એટલા સેટ કરવાના. કરીશું ગૌમુખ આસન. આમાં પણ પેલા જમણો પગ વાળો, ડાબા સાથળ નીચે મૂકો, ડાબો પગ વાળી જમણે સાથળની બહારની તરફ રાખો. ટ્રાય કરો બંને ઢીચણ જો લાઈનમાં આવી શકતા હોય તો. હવે જે પગ ઉપર છે એ હાથને ઉપરથી લઈશું અને જે પગ નીચે છે હાથ પાછળથી લઈશું. લોક કરીશું. નજર થોડી આસમાન તરફ, ચેસ્ટને થોડી ઓપન કરો, લાંબા ઊંડા શ્વાસ ભરો અને હોલ્ડ કરો. તમારી ફેફસાની કેપેસિટી વધે છે, લંગ્સ કેપેસિટી, ખાસ અંડાશયને સુધારો થાય છે. જે લેડીઝોની પ્રોબ્લેમ હોય છે એક્સ બનવાની, એમાં પણ ખાસો સુધારો દેખાય છે. ડાયાબિટીસ દૂર થાય છે, શુગર કંટ્રોલ રહે એના માટે પણ લાંબા ઊંડા શ્વાસ સાથે થોડી વાર માટે હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. બંને પગ ફરીથી દંડાસનમાં. હવે લેફ્ટ પગને નીચે સાથળ તરફ વાળો, જમણા બાજુના સાથળ તરફ, જમણા પગને ડાબી તરફ. જે પગ ઉપર છે એટલે કે જમણો ઉપર છે તો ઉપરથી જમણો હાથ લેશું, ડાબો હાથ નીચેથી લેશું, પાછળ લોક કરીશું. લોક ના થતો હોય તો રૂમાલ દુપટ્ટો રાખી શકો છો અને થોડા પ્રયત્નથી દરરોજ કરીને બંને હાથ ટચ થાય એ રીતે કરી શકો છો. નજર થોડી ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર. બંને પગ ખુલ્લા. ફરીથી દંડાસનની પરિસ્થિતિમાં બેસી પશ્ચિમોત્તાનાસન. જેને કમર દુખતી હોય એ વધારે નહીં ઝૂકે, બાકી બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે. શ્વાસ ભરી બંને હાથ ઉપર કરો, ખેંચી રાખો અને હોલ્ડ કરો. શક્ય એટલા ખેંચો, બંને કાન ને હાથ અડે એ રીતે હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5. શ્વાસ છોડતા બંને ખેંચાણ આપતા આગળની તરફ જાઓ. બંને પગથી પંજા પકડી લો, બંને હાથથી, અને નજર આગળ રાખો અને દાઢી લગાવવા પ્રયત્ન કરો. શક્ય હોય નજર આગળ રાખી ઝૂકશો તો છેલ્લા મણકાથી ઝૂકશો. હોલ્ડ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. શ્વાસ ભરી ઉપર. રિલેક્સ. આમાં પણ પેટના રોગો દૂર થાય છે, હાઈટ વધે, સાથે બાળકોના વિકાસ માટે પણ, અને સાથે કમરની ક્ષમતા. જો પહેલેથી છેલ્લા મણકાથી ઝૂકશો તો દુખાવો નહીં થાય, પરંતુ કમર દુખે છે તો ધ્યાન સાથે કરવાનું છે, અથવા તો બિલકુલ આટલું અને છેલ્લા મણકાથી ઝૂકવાનું. બાકી પોતપોતાની ક્ષમતા મુજબ કરી અને તમારી કમરની કેપેસિટી, સ્થિતિસ્થાપકતા કરોડની પણ વધે છે આનાથી. નવયુવાન રહેવાનું આસન એક આ પણ આવે છે, પશ્ચિમોત્તાનાસન. હવે કરીશું વજ્રાસન. એના માટે એક પગ ફોલ્ડ કરો અને ફોલ્ડને સાથળ નીચે, બીજા પગને ફોલ્ડ કરી જમીને તરત કરાતું આસન. એકમાત્ર આસન કયું તો કે વજ્રાસન. ખાસ ટ્રેનરો માટે પૂછવામાં આવે કે જમીને કરાતું આસન કયું તો કે વજ્રાસન. આ રીતે જમીને તરત તમે બેસો છો ત્યારે તમારા બંને પગમાં જે પિંડલી છે એમાં 250 ml જેટલું બ્લડનું સર્ક્યુલેશન થતું હોય, થોડી વાર અટકી જાય છે અને બધું બ્લડ
પેટ તરફ આવે, એટલે કે પાચન ક્રિયા તમારો સુધારો થાય, પાચન ઝડપથી થાય. એના માટે થઈને આ પરિસ્થિતિમાં બેસવાનું એટલો ઝડપથી ફાયદો છે. ઢીંચણ દુખતા હોય તો ના બેસતા, બાકી પોતપોતાની ક્ષમતા મુજબ આમાં દરરોજ તમે બેસશો તો ધીમે ધીમે તમારી બેસવાની કેપેસિટી પણ વધતી જશે. એટલે આ પણ આસન એક મજાનું છે. તો મંડુકાસનની વજ્રાસનની શ્રેણીમાં આવતા આપણે આસનો લઈ લઈએ. વજ્રાસનમાં જ બેઠા છીએ તો એક આવશે મંડુકાસન. તો એના માટે અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળીશું, નાભીની બાજુમાં મૂકીશું. લાંબો ઊંડો શ્વાસ ભરો, શ્વાસ છોટા છોટા ઝૂકો, નજર આગળ રાખીશું અને હોલ્ડ કરો. શ્વાસ સામાન્ય કરી શકો છો, થોડી વાર માટે ખાલી કરી ત્યારબાદ શ્વાસ સામાન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. આમાં પણ પેટના રોગો દૂર થાય, ડાયાબિટીસ ઘટે, પેનક્રિયાસ, કિડની, લીવરની કાર્યક્ષમતા વધે, બંધ થયેલી પણ રીજનરેટ કરી શકાય, પરંતુ એ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવાનું હોય છે, જે નિષ્ણાત હોય એની સલાહ મુજબ અને એ રીતે કરવાનું છે. મંડુકાસન ભાગ 2. ડાબી હથેળી ઉપર જમણી હથેળી. લાંબો ઊંડો શ્વાસ ભરો, શ્વાસ છોડો, નાભીને મસાજ કરતા કરતા નીચે ઝૂકો. બંને હથેળીનું પ્રેશર પૂરેપૂરું પેટમાં આવે એ રીતે, અને નજર આગળ. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. શ્વાસ ભરી ઉપર. ચહેરાની સુંદરતા માટે તમે જ્યારે ઝૂકો છો ત્યારે બ્લડનો ફ્લો ચહેરા ઉપર આવે છે, એટલે કે ચહેરા ઉપર બ્લડનો ફ્લો આવવાથી આપોઆપ ફેશિયલ જેવી ઇફેક્ટ થાય. એકદમ ફ્લો આવે એટલે અંદર બ્લડનું સર્ક્યુલેશન ચહેરા પર થાય, એટલે તમારી સ્કિન પ્રોબ્લેમ જે કરચલી પડતી હોય એમાં પણ રાહત થાય. જલ્દીથી બુઢાપો ના આવે તો પણ રેગ્યુલર કરવું જરૂરી છે. આમાં પણ 30 કાઉન્ટ મિનિમમ. શુગરનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય તો આવા 5 થી 7 સેટ કરો, 10 સેટ કરો, શુગર પ્રોબ્લેમ પણ દૂર થાય. ત્રીજો ભાગ છે મંડુકાસનનો. સમાન મુદ્રા બનાવો 5 આંગળીઓની, નાભી ઉપર મૂકીશું, બીજી હાથની હથેળી સીધી રાખીશું અને હવે ઝૂકીશું. 5 આંગળીઓનું પ્રેશર પેટ ઉપર એ રીતે રોકાય, નીચે હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ કરો. શ્વાસ ફરી ઉપર. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર. એક અભ્યાસ કરીશું ઉષ્ટાસનનું. એના માટે ઢીંચણ ઉપર આવી જઈએ. ની પેન હોય, ઘસારો હોય અથવા તો ઓપરેશન હોય એ નહીં કરે બિલકુલ. એ બેસશે શાંતિથી થોડી વાર માટે. ઉષ્ટાસનમાં પણ જો નવા છો, સમાંતર બંને પગ શરીરને સમાંતર, નહીં ખુલ્લા નહીં ભેગા. શોલ્ડરને સમાન જ બંને પગ ખુલ્લા, પાછળ પણ એ જ રીતના, નહીં પાછળથી ખુલ્લા નહીં ભેગા, એકદમ સમાંતર સાથળની લાઈનમાં. એના માટે થઈને અર્ધ ઉષ્ટાસનનો અભ્યાસ કરી. નવા છો, પૂરેપૂરું ના થાય તો અર્ધ ઉષ્ટાસન માટે કમર પર હાથ રાખો, અંગૂઠો પાછળ રાખો. લાંબો ઊંડો શ્વાસ ભરો,
હવે શ્વાસ છોડતા છોડતા પાછળની તરફ જેટલું ઝૂકી શકો છો એટલું ઝુકાવ અને રોકાવ. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. પાછા જેનાથી પૂર્ણ થાય છે એ કરી છે. એક હાથથી થશે તો એક હાથ પરંતુ માથા તરફ નહીં, સાઈડમાં જવા દઈએ. એક હાથ નીચે પેની પકડો અને બીજો હાથ આકાશ તરફ. જેને થાય છે એ પૂર્ણ કરીશું. 10 કાઉન્ટ પછી આપણે હાથ બદલીશું. જેમને થાય છે પૂર્ણ કરો. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. એક હાથ ચેન્જ કરો જેને એક હાથે કર્યું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર, અંદર અને બહાર. પાછળ ઝૂક્યા થોડુંક આગળ ઝૂકી લઈએ. વિપરીત આસન કરી લઈએ. ચલો, બંને હાથ શ્વાસ ફરી ઉપર, સસાંગ આસન. અને શ્વાસ છોડતા છોડતા નીચે ઝૂકીશું. પંજો, હાથના પંજો અને કોણી સાથે જમીન સાથે અને માથું પણ. અને હોલ્ડ કરો. 1 2 3 4 5. સીટનો ભાગ નીચે જ, પગ ઉપર જ, ઊંચું નથી થવાનું. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. શ્વાસ ફરી ઉપર. રિલેક્સ. મન શાંત થાય, તણાવ ટેન્શન દૂર થાય. તમારી નેગેટિવિટી ઉર્જા હોય એ બધું જ જમીન સાથે માથું લગાવો છો એના દ્વારા તમારા ફ્રી રેડિકલ્સ દૂર થાય. આ સાયન્સ કે છે કે તમે જમીનના ટચમાં રહો છો, તમારા શરીરમાંથી જે ફ્રી રેડિકલ્સ છે એ બધા થાય છે, દૂર થાય છે. ખરાબ તત્વો ડિટોક્સ થાય છે. એટલે જમીનમાં ટચમાં રહેવું પણ જરૂરી છે. એટલે ખુલ્લા પગે ચાલવાનું પણ કહે છે. અને ઘણીવાર એવું કહે છે કે સારી જગ્યા હોય તો જમીન ઉપર સૂઈ પણ જાઓ, તમારો સ્ટ્રેસ દૂર થશે, તણાવ દૂર થશે. ચલો, પછી કરીશું મંજરી આસન, કેટ કાઉ પોઝ. આવું 4 પગે. આમાં પણ શોલ્ડરની લાઈનમાં જ નીચે હાથ હોવા જોઈએ, હિપ્સની લાઈનમાં જ ઢીચણ હોવા જોઈએ. સમાંતર પગ, નહીં ખુલ્લા નહીં ભેગા. શ્વાસ ભરી ઉપર અને હોલ્ડ કરો. કમરના ભાગને પુશ કરો, છેલ્લા મણકાથી દબાવો, ટેલ બોનથી દબાવો અને હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. માથાને અંદર બંને હાથની વચ્ચે ખેંચો અને હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. કાઉન્ટ સાથે કરીશું. શ્વાસ ભરી ઉપર, શ્વાસ છોડતા નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. તમારી સ્પાઇનની સ્થિતિસ્થાપકતા કરોડની વધે, લચીલી બને કમર, કમર દર્દ દૂર થાય, પીઠના દર્દ દૂર થાય. આખી સ્પાઇનની એક્સરસાઇઝ મળે એટલે આખી સ્પાઇન લચીલી બને. ચલો, ધીમે ધીમે જશું ભુજંગાસન માટે. સૂતે પેટને બળાવી જાઓ. મકરાસન કરો. બંને એડી સામ સામે, હથેળી ઉપર હથેળી, એની ઉપર ગાલ, દાઢી અથવા તો કપા રાખી. જ્યારે કમર દર્દ વધારે હોય ત્યારે આ રીતે થોડી વાર માટે આરામ કરો તો મકરાસનમાં આરામ મળે, કમર દર્દ દૂર થાય અને રાહત રહે. પેટને બળ સુવાના
જ્યારે વિશ્રામની સ્થિતિ આવે છે ત્યારે મકરાસન આવે છે. હવે જશું ભુજંગાસન તરફ. માટે બંને પગ ભેગા કરો, પંજા ઢાળી દો, બંને હાથ ચેસ્ટની બાજુમાં. ચેસ્ટની બાજુમાં બંને પંજા મળેલા અને ઢળેલા. ધીમે ધીમે શ્વાસ ફરી ઉપર ઉઠો અને હોલ્ડ કરો. રોકાવ. નજર થોડીક ઉપર, કમરથી પુશ કરો, નાભીનો ભાગ નીચે. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રોકાવ. 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. મકરાસનમાં આવી જાઓ. બંને પેની સામસામી. લાંબો ઊંડો શ્વાસ ભરો, છોડો. કમર દર્દ દૂર કરવા માટેનું બેસ્ટ આસન છે. આપણે હમણાં કર્યું એ ભુજંગાસન ભાગ 1. સૌથી બેસ્ટ આસનમાંનું એક. કમર દર્દ ખાસ લેડીઝો માટે. સાથે ઝડપથી કરો છો તો પેટની ચરબી પણ ઓગળે છે. તો આપણે 10 વાર ઝડપથી કરીશું. શ્વાસ. ચલો આવી જાઓ પાછા. બંને પગના પંજે ઢાળો, બેની પગ ભેગા. શ્વાસ ફરી ઉપર અને શ્વાસ છોડતા નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર. કમર દર્દ દૂર કરવું હોય તો આના દરરોજ 5 થી 10 અભ્યાસ કરો. 30 કાઉન્ટ રોકાવાના અને શક્ય હોય તો વધારે કરો તો ઝડપથી દૂર થશે. પણ નવા છો તો ધીમે ધીમે અભ્યાસ વધારતા જાઓ. હવે આ જ પોઝિશનમાં ફરીથી પગ ભેગા કરીશું. પંજા ઢાળેલા રાખીશું. હથેળી ઉપર હથેળી અને ચેસ્ટ તરફ નજીક લો થોડાક. અને પછી હવે પૂરેપૂરું હાથને સીધો કરો કોણીથી. નજર આગળ. નાભીથી નીચેનો ભાગ જમીન સાથે જ રહેશે. પંજા ભેગા. હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હાસ્ય. 18. મોઢા ઉપર સ્માઇલ. 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર. ચાલ હજી કમર દર્દ માટેનું એક આસન કરીએ. સલભાસન. બંને હાથ સાથે નીચે જવા દો. દાઢી જમીન સાથે લાગેલી રહેશે. જમણા પગને ઊંચો કરીશું. ઢીંચણથી સીધો રહેશે. ઢીંચણથી ફોલ્ડ નથી કરવાનો. એકદમ સીધો રાખો અને જેટલો ઊંચો કરી શકો હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બીજો પગ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. સાયટિકા વાળા માટે પણ બેસ્ટ. કમર દર્દ વાળા માટે બેસ્ટ. પેડોની નીચેની ચરબી દૂર કરશે. હવે બંને પગ સાથે કરીશું. દાઢી જમીન સાથે લાગેલી અને શક્ય એટલા ઊંચા અને ઢીંચણથી સીધા. હોલ્ડ કરીએ. 1 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર. મકરાસનની પોઝિશનમાં લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર. ધનુરાસન કમરદર્દ દૂર કરવા માટેનું આ પણ એક આસન છે. નવયુવાન રહેવા માટેનું આ એક આસન છે. એના માટે બંને પગ ફોલ્ડ કરીશું. ના થાય તો એક હાથે પણ કરી શકો છો. એક પગ વાળી અને બીજો હાથ આગળની તરફ સીધો રાખો અને કરો. ચલો બોલો સિયાવર રામચંદ્ર કી. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર.